જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મજામાં અને મજામાં જ ને આપણા વિડીયો જોતા હોય ને બધા મજામાં જ હોય। તો હાલો, કેમ છે બધાને? કાલની ઉત્તરાયણની કેવું રહી તમારે? અમારે તો બહુ જોરદાર ને મસ્ત રહી। એ વ્લોગ આવી ગયો છે, આપણે જોઈ નાખજો બરાબર। અને આજે જવાનું છે બહાર, એટલે બહાર જવાનું છે એટલે આપણે બધાને ઘોડે ખોટું લબડાવવાનું નહીં, જેવી હોય એ વાત આપણે સોખી કરી દેવાની ક્યાં જવાનું છે। અને જવો પાછા બધા બિસ્તરા તૈયાર કરી લીધા છે અને અત્યારે 12:30 જેવું થઈ ગયું છે, એટલે રસોઈમાં અમે બનાવી નાખ્યું છે। ખાલી ભાખરી બાકી છે, બીજો ઓળો અને ગાંઠિયાનું શાક, છોકરાને જે ખાવું તે બનાવી નાખ્યું। અને કુનાલ અને પ્રતિક બે ને સ્પોર્ટમાં છે, એટલે એ ગયા છે બે ખેલ મહાકુંભનું છે ને, અત્યારે સ્કૂલમાંથી લઈ ગયા છે, તો ત્યાં ગયા છે। સવારમાં જ નીકળવાનું હતું અને આપણે જવાનું છે બાના ઘરે, એટલે કે મારા મમ્મીને ઘરે। ઘણા આપણે જે ઓળખતા છે તો ખબર જ હશે, ત્યાંના વિડીયો ઘણા બધા આવી ગયા છે અને હમણાં 1-2 બ્લોગ ત્યાં આવશે રોકાશું ત્યાં લગીના બરાબર। અને મસ્ત એન્જોય કરશું, કેમ કે ત્યાંનું જીવન આપણે વાડીનું બહુ મજા આવે બધાને, છોકરાઓને ખાસ એટલા માટે જ જઈએ છીએ અમે, કે છોકરાઓ એમ કે કાંઈ ના કંટાળી જાય। ત્યાં સરસ બધાય આમ ચૂલાની રસોઈ હોય ને બધું, આમ વાતાવરણ જ અલગ હોય આપણે, એટલા માટે તો કે મમ્મી આપણે જવું જ છે એ કે। તો મેં કીધું ના, કે એક દિવસ કે ભલે રજા પડે પણ જવું તો છે જ। તો એવી રીતના પ્લાન કર્યો જવાનો અને અમે નીકળશું આગળ જમી કરી બપોરના। અને હવે બસ બધું થઈ ગયું છે કમ્પ્લીટ, અને હવે આગળ આવે તો ભાખરી ગરમ ગરમ કરી જમી અને પછી નીકળી જવાનું છે બરાબર। અને આપણે હવે મળશું સીધા અહીંયા, અને રસ્તામાં જો કાંઈ વિડીયો બનાવી શકજો તો બનાવશું। અને તમે બધા વિડીયો તો જોવો છો પણ લાઈક કરવાનું ભૂલી જાવશો। તો મસ્ત નીચે આવેલ જે આપણે થંબનું બટન છે અંગૂઠાનું, એ દબાઈ દેવાનું, લાઈક કરી દો। અને જે લોકો નવા છે તે સબસ્ક્રાઈબ કરી દો, જે ઘંટડી છે બાજુની દબાઈ દેવાની, અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો બરાબર। તો હાલો આપણે મળીએ પછી, અને તમે વિડીયો ક્યાંથી જોવો છો તે ખાસ કોમેન્ટમાં લખજો એટલે અમને ખબર પડે। તો ચાલો હવે મળીએ પછી। અમે અહીંયા હોલ્ટ કરવા ઉભા રહ્યા છે અને આપણે લઈ લીધો છે નાસ્તો। તો હાલો બધા નાસ્તો કરવા। અને આ તમને ઠંડીમાં ઠંડી વળી ગઈ એવું છે। આ કુનાલે મોડું કરી નાખ્યું કા, બહુ સ્કૂલે મોડો આવ્યો હતો। જાય આપણે હાઈવે ઉપર ઊભા છીએ, હજી તો ગારિયાધાર વેટ્યા છે। નાસ્તા પાણી કરી લઈ પછી નીકળીએ હાલો। જય ભોળાનાથ બા, જય ભોળાનાથ। આ બહુ આમ તો અંધારું થઈ ગયું, ભોય ગાતા હતા। રામ બાને બાપા નહીં જાય, જો કુનાલ જાતો રીતિ નો ફોન આવ્યો હતો ને, રીતિ એમ કે આ નાના છોકરા જેવું કોણ બોલે છે એમ, એટલે મેં હું બાની ઘેર આવી ને એટલે હું નાની થઈ ગઈ છે એમ કેતી બરાખડી, નાના છોકરા જેવું કોણ બોલે છે એમ। એવું કઈ નહીં, જો આ દાદા છે પ્રેક્ટિસ હોય ને, ખેંચવાનું ટૂંકમાં સમજો, ખેંચવાનું હાંકવાનું નહીં, ખેંચવાનું પ્રેક્ટિસ હોય ને એને આવડે, શીખાય તો ભાઈ, શીખાય આમ લાગે બનાવવા થાય ઘેરે વેસાતા લાવી આપણે હાંકી લેવાનું, આમ હાંકી જ લેવાનું। આગળ આખીને તો આગળ કરી જાય બને છે 2 ગાંઠિયા। ઉતાર લો ને, હવે ઉતાર લે ધીરે ધીરે, અડધા ઉતાર ઓલા પાકતી જાય। આપણે એટલા ગાંઠિયા બની ગયા।